વરસાદ બાદ બીજા દિવસે પણ પૂરની સ્થિતિ યથાવત છે। સારોલી વિસ્તારમાં પાણી ગરકાવ થઈ ગયો છે। સારોલી પોલીસ સ્ટેશનમાં પાણી ઘૂસી જતા કામગીરી પરેસર પડી રહી છે। સારોલી ગામ અને આસપાસના વિસ્તારોમાં 5 થી 6 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે। અનેક વાહનોમાં પાણી ડૂબી ગયા છે, જ્યારે આરોગ્ય કેન્દ્ર પણ પાણીમાં ગરકાવ થતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। સુરતમાં સતત વરસી રહેલા વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે। બીજા દિવસે પણ સારોલી વિસ્તારમાં પૂરની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। સારોલી પોલીસ સ્ટેશન પાણીથી ઘેરાઈ ગયું છે, જેના કારણે પોલીસની કામગીરી પણ પ્રભાવિત થઈ છે। સારોલી ગામ અને આસપાસના વિસ્તારોમાં 5 થી 6 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા અનેક રહેણાંક વિસ્તારો જળબંબાકાર બન્યા છે। લોકોના વાહનો પાણીમાં ડૂબી ગયા છે, જ્યારે આરોગ્ય કેન્દ્રમાં પણ પાણી ઘૂસી જતા આરોગ્ય સેવાઓ પર અસર જોવા મળી રહી છે। સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। હાલ સમગ્ર વિસ્તારની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।